સુરતને બિન અધિકૃત જાહેરાતોથી મુક્ત બનાવવા સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી હોય તેમ શહેરના જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને મિલકતો ઉપર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાતો સામે પાલિકા દ્વારા સખત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાએ શહેરમાં બિન અધિકૃત જાહેરાતો સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. જાહેર રસ્તાઓ, ડિવાઈડરો, દિવાલો અને સરકારી મિલકતો ઉપર લગાવવામાં આવેલી ગેરકાયદેસર જાહેરાતોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 6,038 જેટલા બિન અધિકૃત જાહેરાતના માધ્યમો દૂર અથવા જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે આશરે 21,717 ચોરસ ફૂટ વિસ્તાર જાહેરાત મુક્ત બન્યું છે. માત્ર જાહેરાતો દૂર જ નહીં, પરંતુ નિયમોના ભંગ બદલ પાલિકા દ્વારા 51,500 રૂપિયાની પેનલ્ટી પણ વસૂલવામાં આવી છે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં 24 પોલીસ ફરિયાદો નોંધાવી વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે ટ્રાફિક સુરક્ષા, શહેરની સ્વચ્છતા અને શહેરની સુંદરતા જાળવવા માટે બિન અધિકૃત જાહેરાતો સામે આ અભિયાન સતત ચાલુ રહેશે.